ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 ની અંદર ખૂબ જ અગત્યની શોર્ટ નોટ સાથે મળી રહ્યા છીએ. મિત્રો, આપણી જે બોર્ડની એક્ઝામ છે એની અંદર અંગ્રેજી વિષયમાં જે અગત્યની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે આજે હું તમને શીખવાડીશ અને તૈયાર પણ કેવી રીતે કરવી એ પણ હું તમને શીખવાડીશ. હવે આજે આપણે જે શોર્ટ નોટ જોવાના છીએ એ તાજનગર રેલવે સ્ટેશનની એક ઇન્ટરેસ્ટિંગ કહાની છે. અને એટલા માટે ઇન્ટરેસ્ટિંગ બની જાય છે કારણ કે ભારત દેશની અંદર રેલવે સ્ટેશન તો ઘણા બધા છે, પરંતુ આ એક જ એવું રેલવે સ્ટેશન છે કે જે ગામના લોકોએ બનાવેલું છે. અને એટલા માટે આ રેલવે સ્ટેશન ખૂબ જ મહત્વનું બની જાય છે. તો આ શોર્ટ નોટ તૈયાર કેવી રીતે કરવી? તો જનરલી આપણે બધા શોર્ટ નોટ તૈયાર કરવા બેસીએ છીએ, પરંતુ જ્યાં સુધી એનું અંગ્રેજીનું ગુજરાતી ટ્રાન્સલેશન તમને નહીં ખબર હોય ત્યાં સુધી તમારી શોર્ટ નોટ તૈયાર કરેલી કોઈ કામની નહીં રહે. બરોબર? તો આ તાજનગર જે રેલવે સ્ટેશન છે એ તાજનગર જે ગામ હતું ત્યાંથી નજીકમાં એક રેલવે પસાર થતી હતી, પરંતુ ત્યાં રેલવે સ્ટેશન નહોતું. એટલે આ તાજનગરના ગામના લોકોને મોટા ભાગે કોઈ કોલેજ જવું હોય, સ્કૂલ જવું હોય, કોઈ ખરીદી કરવી હોય તો એમને આજુબાજુના 6 કિલોમીટર દૂર એમને ચાલીને જવું પડતું. બરોબર? હવે તાજનગરમાં જે ગુલાબની ખેતી વધારે થતી, તો એ ગુલાબ લઈને વેચવા માટે પણ એમને બહુ તકલીફ પડતી. હવે જ્યારે તાજનગર ગામમાંથી રેલવે પસાર થઈ, એટલે કે એના પાટા, જેને આપણે કહીએ પાટા નાખવામાં આવ્યા અને રેલવે પસાર થઈ, પરંતુ સ્ટેશન ન બન્યું. એટલે રેલવે ત્યાં તાજનગર ગામમાં ઊભી રહેતી નહોતી. હવે સ્વાભાવિક છે કે આપણા ગામમાંથી કોઈ રેલવે પસાર થતી હોય, બરોબર, બસ પસાર થતી હોય તો આપણે સ્ટેશન તો માંગીએ, બસ સ્ટેશન માંગીએ, રેલવે પસાર થતી હોય તો રેલવે સ્ટેશન માંગીએ. તો ત્યાંના ગામના લોકોએ સરકાર પાસે રેલવે સ્ટેશનની માંગણી કરી, પરંતુ રેલવે સ્ટેશનના જે અધિકારીઓ હતા એમણે એવું બહાનું બનાવ્યું કે અમારી પાસે રેલવે સ્ટેશન બનાવવા માટેના પૈસા નથી. હવે તકલીફ તો પડી રહી હતી ગામના લોકોને, એટલે ગામના લોકોએ બધાએ ભેગા થઈ મીટિંગ કરી અને એમણે એવું નક્કી કર્યું કે જો રેલવે પાસે પૈસા ન હોય તો પછી આપણે ગામના લોકો જ ભેગા થઈ અને ફાળો ઉઘરાવીએ અને આપણે ફાળામાંથી રેલવે સ્ટેશનનું નિર્માણ કરી નાખીએ. ગામના લોકો બહુ ઉત્સાહી હતા, એમને તકલીફ તો ઓલરેડી પડતી જ હતી. એટલે ગામના લોકોએ 5000 થી માંડી અને 70000 રૂપિયા સુધીના લોકોએ ફંડ ફાળો ગામના લોકોએ ભેગા થઈને આપ્યો અને એમ કરીને 21 લાખ રૂપિયા એમણે ગામના લોકોએ ભેગા કરી નાખ્યા. ભેગા કરી અને એમણે રેલવે સ્ટેશનનું નિર્માણ કરી નાખ્યું. બરોબર? તો આ એમણે આ એક જ રેલવે સ્ટેશન એવું છે કે જે સરકાર દ્વારા બનેલું નથી, પણ ગામના લોકોના ફાળા દ્વારા બનેલું છે અને એમનું સપનું ત્યાં સાકાર થયું, જેના કારણે હવે ત્યાં તાજનગરમાં રેલવે ઊભી રહે છે, જેના કારણે લોકો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે 6 કિલોમીટર એમને ચાલીને જવું પડતું હતું એ એમની તકલીફો દૂર થઈ. તો ચાલો આ શોર્ટ નોટ હવે કરવી કેવી રીતે તો એ હું તમને શીખવાડું. આપણા યુનિટ 1 ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે આપણે શોર્ટ નોટ જોવાના છીએ. યુનિટ 1 ની અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં ડ્રીમ એટલે સપનું ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ, એટલે કે રેલવે સ્ટેશન માટેનું એમનું જે સપનું હતું એ સાકાર થયું. There were so many people in Tajnagar who had to go to
ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવા. ધ્યાન રાખજો બરોબર. હવે એનું ગુજરાતી શું થાય? તો જોડે જોડે વાક્યનું ગુજરાતી પણ મેં અહીંયા લખ્યું છે, જેથી કરીને તમને શોર્ટ નોટ તૈયાર કરવામાં સહેજ પણ મિત્રો મુશ્કેલી ન પડે અને ઈઝીલી થોડાક સમયની અંદર તમે આખી શોર્ટ નોટ તૈયાર કરી શકો. એટલે એનો મતલબ એ થાય છે કે તાજનગરમાં ઘણા બધા લોકો હતા જેઓ ગુરુગ્રામ, દિલ્હી અને રેવા જતા હતા. એટલે તાજનગરના જે લોકો હતા એ એક કામ માટે એક ગામથી બીજે ગામ એટલે કઈ જગ્યાએ જતા હતા? ગુરુગ્રામ, દિલ્હી અને રેવા એમને કામે જવું પડતું હતું. They had to go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. એટલે એનું ગુજરાતી શું થશે? તેઓને ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. બરોબર મિત્રો? The railway lines passed એટલે પસાર થવું through the village and so the people demanded માગણી કરવી demanded એટલે a railway station there in 1982 but the railways refused saying that they did not have any funds. હવે જો એનું ગુજરાતી. રેલવે લાઈનો ગામમાંથી પસાર થઈ અને એટલે ત્યાંથી રેલવે જ્યારે નીકળી ત્યારે રેલવે લાઈનો એ તાજનગર ગામમાંથી પસાર થઈ અને તેથી લોકોએ 1982 માં રેલવે સ્ટેશન પાસે માગણી કરી પરંતુ રેલવેના લોકોએ એટલે કે અધિકારીઓએ એમ કહીને ના પાડી કે તેમની પાસે કોઈ ભંડોળ એટલે કે ફંડ એટલે કે પૈસા નથી. બરોબર? પછી શું થયું? So the villagers એટલે કે ગામના લોકો decided એટલે નક્કી કરો to build a station themselves. એટલે કે એનું ગુજરાતી શું થશે? કે તેથી આવો જવાબ આપ્યો રેલવેના લોકોએ એટલે ગામના લોકો ભેગા થયા અને તેથી ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે જાતે જ સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. બરોબર? પછી શું બન્યું? એવરીબડી એટલે બધા લોકો કોન્ટ્રીબ્યુટેડ એટલે કે ભેગો ફાળો આપ્યો, સહકાર આપ્યો according to their capacity એટલે કે દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટી પોતાની જે ઈચ્છા હતી એ પ્રમાણે ત્યાં પોતાની જે કેપેસિટી હતી એ પ્રમાણે એમણે ફાળો આપ્યો. ranging from 3000 rupees to 75000 rupees. એટલે કે એનું ગુજરાતી શું થશે? દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો જેમાં 3000 એટલે કે 3000 રૂપિયાથી લઈને 75000 એટલે કે 70000 રૂપિયા સુધીની રકમ છે. બરોબર? 75000 એટલે કે 75000 સુધીની રકમ છે. હવે આગળ શું થયું?
પછી they pulled the 21 lakh rupees and built a railway station on their dream came true on 7 January 2020 એટલે કે 2010 બરોબર ફરીથી જોઈ લો they pulled in 21 lakh rupees and built a railway station on their own. Their dream come true on 7 January 2010. એટલે એમ કહી શકાય કે આમ તો 1000 પણ બોલી શકાય બરોબર પણ 2010 એટલે કે 2010 એટલે કે 2010 માં એટલે કે 2000 એટલે કે 2010 બરોબર હવે એનું ગુજરાતી શું થશે મિત્રો એનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ તો તેઓએ ભેગા મળી 21 લાખ રૂપિયામાં પુલ લગાવી એટલે કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પુલ બનાવ્યો અને પોતે જ એક રેલવે સ્ટેશન બનાવ્યું તેમનું સ્વપ્ન 7 જાન્યુઆરી 2010 ના રોજ સાકાર થયું તો આ હતી આપણી શોર્ટ નોટ ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ યુનિટ 1 તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ આવનાર જે બોર્ડની એક્ઝામ છે એની અંદર 4 માર્ક્સમાં મિત્રો આ શોર્ટ નોટ પૂછાઈ શકે છે તો બરોબર તૈયાર કરી નાખજો મેં દરેક વાક્યના જોડે જોડે ગુજરાતી ટ્રાન્સલેશન પણ અહીંયા લખેલા છે જેથી કરીને તમે શોર્ટ નોટ તૈયાર કરવામાં સરળતા રહે અને હવે મને ચોક્કસ ખાતરી છે કે તમે બરોબર તૈયાર કરશો અને 4 માર્ક્સ મેળવી જ લેશો તો મિત્રો આ સાથે જોડે જોડે મેં બધા જ શોર્ટ નોટો સાથે સાથે રિપોર્ટ રાઇટિંગ એસે ઇંગ્લિશના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયોની આખી સિરીઝ બનાવી છે જો તમે ન જોઈ હોય તો જોઈ લેજો મેથ્સ હોય સાયન્સ હોય ગુજરાતી હોય સમાજ હોય કે વિજ્ઞાન હોય બરોબર તો આપણો મેક્સિમમ ગોલ એક જ છે 90% મેળવવાનો અને એ ગોલ તમારે અચીવ કરવાનો જ છે એટલે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને ખૂબ જ સરળતા રહે મારા વિડિયો જોવામાં તો નેક્સ્ટ વિડિયોમાં બીજી એક અગત્યની શોર્ટ નોટ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો